મહાદેવ કેમ છો? મજામાં? ત્યાર પછીનો ટોપિક ચાલુ કરીએ એની પહેલાં આ લાસ્ટ વિડીયોમાં જે બે એક્ઝામ્પલ આપ્યા તેની થોડી ચર્ચા કરી લઈએ, રાઈટ? કે જે વ્યતિકરણથી પ્રભાવિત દાખલા હતા, રાઈટ? હવે ઘણા વિદ્યાર્થીઓ ચેનલ પર કમેન્ટ કરી છે, સાચા આન્સર આપ્યા છે. જે વિદ્યાર્થીઓથી નથી થયા દાખલા એનું સોલ્યુશન ફટાફટ જોઈ લો. પહેલા દાખલામાં એવું હતું કે બે તરંગો છે, y1 અને y2. આ બંને તરંગો જ્યારે કોઈ એક કણ પર એક સાથે સંપાત થાય તો પરિણામી કંપનવિસ્તાર કેટલું હોય તમારે જણાવવાનું હતું. અહીંયા બંને તરંગો છે ને, આ પ્રકારના દાખલા મેં તરંગોમાં બહુ કરાવેલા છે કે જ્યારે બંને તરંગ આદર્શ સ્વરૂપમાં છે, તરંગ સમીકરણથી મળતા આવે છે, બરાબર? તરંગ સમીકરણ એટલે કયું? y બરાબર a સાઇન અથવા કોસ ઓમેગા ટી પ્લસ kx પ્રકારનું ફોર્મેટ, બરાબર? અથવા ઓમેગા ટી પ્લસ kx પ્લસ ઓર માઇનસ kx પ્લસ ઓર માઇનસ ફાઈ કળા આવે છે ને, કળા એ પ્રકારના ફોર્મેટમાં હોય તો તમે એને સીધા એની સાથે સરખાવી શકશો. ઉદ્રેશભાઈ છે ને, તો અહીંયા જોઈને લાગે છે કે આ બંને તરંગો સ્ટાન્ડર્ડ ફોર્મેટથી સરખાવી શકાય એવા ફોર્મમાં છે. તમારે ઇઝીલી કમ્પેર કરી શકો. તો પહેલું તરંગ છે, રાઈટ, એને તમે સરખાવો. તો ખ્યાલ આવે કે પહેલાનો કંપનવિસ્તાર છે 4 છે, જ્યારે બીજાનો કંપનવિસ્તાર કેટલો છે? 3. તથા બંને વચ્ચેનો કળા તફાવત કેટલો છે? ધ્યાન દેજો. પહેલા તરંગની કળા ઓમેગા ટી છે, જ્યારે બીજા તરંગની કળા ઓમેગા ટી પ્લસ ફાઈ કેટલો છે? તો કે π/3 જેટલો. એટલે બંને વચ્ચેનો જે ફેઝ ડિફરન્સ છે એ કેટલો આવી ગયો? π/3 જેટલો. હા, બસ હવે આપણી પાસે સૂત્ર હતું, રાઈટ? વિદ્યાર્થી મિત્રો, ભૂલ નથી એનું ધ્યાન રાખજો. અહીંયા AR નો વર્ગ છે, પરિણામી જે કંપનવિસ્તાર છે એનો વર્ગ લખેલો છે. વાસ્તવમાં સૂત્ર શું થાય? AR બરાબર વર્ગમૂળમાં a² પ્લસ a2² 2a1 a2 cos φ. હા ને, કિંમત મૂકી દે. કોસ π/3 એટલે કેટલા થાય? કોસ 60 થાય. કોસ 60નું મૂલ્ય 1/2 થાય. આ બગડો દેવું થઈ ગયા. 4 તેરી 12, 25 ને 12 37, 25 ને 12 કેટલા થાય? 7. સો દેટ ઇઝ યોર આન્સર. હવે કંપનવિસ્તાર પરિણામી પૂછ્યો છે આપણને. વર્ગમૂળમાં 37, રાઈટ? અપ્રોક્સિમેટલી 6. કંપનવિસ્તાર શું છે? તો કોઈ મધ્યમાન સ્થાનથી કોઈ પણ એક તરફનું મહત્તમ સ્થાનાંતર, રાઈટ? એટલે એની સાથે આપણે ક્યારેય સંજ્ઞા નથી જોડતા, પ્લસ કે માઇનસ. જનરલી કહી દઈએ કે કંપનવિસ્તાર કેટલો છે? 2, 3, 4, 5, 6. ઉતરે બીજો. જો શૂન્યની ચર્ચા હોય તો કંપનવિસ્તાર પ્લસ આવે, આપણે +6 લખતા હોય. ગર્તની ચર્ચા આવે -6 લખતા હોય, રાઈટ? તો કંપનવિસ્તાર સાથે કોઈ સંજ્ઞા જોડવાની જરૂર નથી, બરાબર? તો અપ્રોક્સિમેટલી કેટલું? તો કે 6 એકમ જેટલો પરિણામી કંપનવિસ્તાર છે, રાઈટ? લખવું તે લખી લો, પછી બીજા દાખલાની ચર્ચા કરીએ. પ્રશ્ન કંઈક એવો હતો કે બે પ્રકાશ ઉદ્ગમની તીવ્રતા અનુક્રમે I અને 4I છે. આવા પ્રકાશ ઉદ્ગમમાંથી આવતો તરંગો કોઈ A બિંદુ પાસે અને B બિંદુ પાસે વ્યતિકરણ શલાકાઓ રચે છે, રાઈટ? તો ત્યાં તમારે એની તીવ્રતા શોધવાની હતી. A બિંદુ પાસે કળા તફાવત π/2 જેટલો છે, રાઈટ? B બિંદુ પાસે 2π જેટલો છે. તો આ સ્થિતિમાં મેં તમને બે સૂત્ર લખાવેલા હતા. એક કંપનવિસ્તારનું સૂત્ર લખાવેલું હતું અને એક તીવ્રતાનું સૂત્ર લખાવેલું હતું. શું હતું તીવ્રતાનું સૂત્ર? યાદ કરો. સૂત્ર તૈયાર છે, I1 I2 તૈયાર છે, ફાઈ પણ આપેલું છે. સીધું મૂલ્ય જ મૂકવાનું હતું ખાલી. cos π/2 શું થાય બેટા? cos π/2 0 થાય. એટલે આખે આખું પદ શું થઈ ગયું?
0, રાઈટ. કોમ્પિટિટિવ એક્ઝામ માટે અને તારા નોલેજ માટે યાદ રાખજો કે આ તીવ્રતાના પદમાં જે છેલ્લું પદ છે ને 2 વર્ગમૂળમાં I1 વર્ગમૂળમાં I2 cos phi એને વ્યતિકરણ પદ કહેવાય, ઇન્ટરફિયરન્સ ટર્મ યાદ રાખજો. તને બહુ ચોક્કસ રીતે સમજાય કે સરે આ જ પદને વ્યતિકરણ પદ કેમ કીધું, રાઈટ. બી બિંદુ પાસે સૂત્ર તો જ રહેશે, પણ cos phi નું મૂલ્ય શું થઈ જાય? 2π થઈ જાય, બરાબર. cos 2π શું થાય? તો કે cos 0, 2π, 4π, 6π બધાનું મૂલ્ય +1 થાય. cos π, 3π, 5π આ બધા -1 થાય. તો cos 2π નું મૂલ્ય શું થાય? +1 થઈ જાય. જો બગડો √I1 √I2 એ તો અહીંયા કોમન છે બેટા, પણ એક પદને આખા 0 કરી દીધું તમે ખાલી ફાઈના કારણે, ખાલી કાળા તફાવત ફાઈના કારણે. મેં શરૂઆતના વિડીયોમાં પણ કીધું તો અત્યારે ફરીથી કહું છું બેટા કે વ્યતિકરણની જે રમત છે, રાઈટ, આ તરંગોની જે રમત છે એમાં કળાનો બહુ મોટો હાથ છે. અને કોઈ પણ જગ્યાએ સહાયક વ્યતિકરણ રચાય કે કોઈ પણ જગ્યાએ વિનાશક વ્યતિકરણ રચાય એ નક્કી કોણ કરશે? તો કે કળા તફાવત બેટા, કળા તફાવત. જે પદમાં કળા તફાવત આવે એ પદને આપણે શું કીધું? વ્યતિકરણ પદ, રાઈટ. તો એનો મતલબ એવું થઈ ગયું કે ઇન્ટેન્સિટી જે છે એ કોનું ફંક્શન થઈ ગયું? કોમ્પિટિટિવ એક્ઝામ JEE નીટમાં આવા ક્વેશ્ચન પૂછે, ઇન્ટેન્સિટી I ઇઝ અ ફંક્શન ઓફ ફેઝ ડિફરન્સ ફાઈ, અને એ એનાથી પ્રભાવિત થાય. ફેઝ ડિફરન્સમાં જેમ જેમ ફેરફાર થાય એમ પરિણામી તીવ્રતામાં પણ ફેરફાર થાય. કળા તફાવત ફાઈમાં જેમ જેમ ફેરફાર થાય એમ પરિણામી તીવ્રતામાં પણ ફેરફાર થશે જે તે બિંદુ પાસેની. તો બી બિંદુ પાસેની પરિણામી તીવ્રતાને IB કહી દઈએ અને એ બિંદુ પાસેની પરિણામી તીવ્રતાને IA કહી દઈએ. વાત થઈ ગઈ પૂરી, મૂલ્ય મૂકી દઈએ. આપેલો આન્સર મળી ગયો કે ભાઈ એ બિંદુ પાસે જે પરિણામી તીવ્રતા મળે છે એ કેટલી? 5 આવી જાય છે. I અને 4 આવી જાય +0, રેડી. બી બિંદુ પાસે શું થશે? કારણ cos 2π એક લીધું, વર્ગમૂળમાં I વર્ગમૂળમાં 4I, રાઈટ, અને cos π નું મૂલ્ય 1. વર્ગમૂળમાં I અને વર્ગમૂળમાં 4I એટલે વર્ગમૂળમાં 4I² થઈ ગયું. તો વર્ગમૂળની બહાર નીકળશે એટલે શું થઈ જાય? 2I થઈ જાય. ખ્યાલ આવે છે? ગણતરી કાંઈ છે નહીં બેટા, એ એકદમ ઇઝી છે. વર્ગમૂળમાંથી 4I² બહાર કાઢશું એટલે શું આવશે? 2I, 5I ને 4I 9I થઈ ગઈ, રેડી. હવે આને થોડુંક ગ્રાફિકલી સમજીએ. બે પ્રકાશ ઉત્ગમ કે જેમાંથી આ તીવ્રતાનો પ્રકાશ આવે છે, IA અને IB, સોરી I અને I2, રાઈટ. આ એક પોઈન્ટ સમજવાથી તને ફિલિંગ આવશે કે આ સૂત્રનું ખરેખર મહત્વ શું છે. એકદમ કાયદેસર ક્લિયર કટ સમજાય, રાઈટ. દાખલા તો બધાય ગણી લઈએ મોટા. દાખલાનું એનાલિસિસ જેને કરતા આવડતું હોય ને કે કઈ થિયરીથી દાખલો કરવાય છે, આમ આપણે શીખા હું એ છોકરાના ફંડામેન્ટલ પાકા થાય. I1 I2 અહીંયા છે તો હોશિયાર છોકરો તરત સમજી જાય. કે એ બિંદુ પાસે I1 નું શૃંગ આવ્યું હોય છે અને I2 નું ગર્ત આવ્યું હોય છે, તો જ બે વચ્ચેનો કડા તફાવત કેટલો થાય? સોરી, શૃંગ અને ગર્ત નહીં,
I1 અને I2 વચ્ચેનો જે ફેઝ ડિફરન્સ છે I પાસે પહોંચતા એ π/2 જેટલો લઈ ગયો. કેના જેટલો લઈ ગયો? π/2 જેટલો. પથ તફાવત થઈ ગયો λ/4 જેટલો. ઉતરેશ ભેજા કે જેના પરિણામે ન્યા તીવ્રતા જે રચાણી એ કેટલી મળી? 5I જેટલી. એનો મતલબ પરફેક્ટ શૃંગ પર શૃંગ કે પરફેક્ટ ગર્ત પર ગર્ત જેવી માહિતી ન મળી ત્યાં એ પાસે. પણ એ જ ઉપરના બિંદુ બી આગળ જુઓ, એ અને બી પાસે જ્યારે બી પાસે જ્યારે બંને I1 અને I2 ના તરંગો પહોંચ્યા તો એ બંને કહેવામાં હતા તો કે શૃંગ પર શૃંગ આવ્યા હતા. કેમ? તો કે કડા તફાવત 2π જેટલો. કડા તફાવત 2π એટલે પથ તફાવત λ જેટલો થયું. આ જો આટલો પથ તફાવત હોય λ જેટલો તો કડા તફાવત 2π જેટલો થાય. તો બીજું જે તરંગ છે એ આ રીતે ચાલુ થઈ ગયું. તો બી બિંદુ પાસે શું થયું છે? તો કે પહેલાનું શૃંગ આવ્યું છે તો બીજાનું શૃંગ આવ્યું છે, પહેલાનું ગર્ત આવ્યું છે તો બીજાનું ગર્ત આવ્યું છે. બરાબર? ઉતરે છે બે જણા કે જેનાથી બંને વચ્ચેનો જે કડા તફાવત છે એ કાયમ માટે 2π જેટલો કેટલો અચળ રહે છે. ઉતરે છે. અને એટલા માટે એની તીવ્રતા વધારે છે. કંપ વિસ્તાર છે તો એનાથી ડબલ થઈ જાય. અહીંયા તો આપણે ખબર નથી કંપ વિસ્તાર શું છે, પણ જે કાંઈ પણ છે એ રીતે એડ થઈ જશે. અહીંયા બેના સરખા હોય કંપ વિસ્તાર, દાખલા તરીકે બેના કંપ વિસ્તાર સરખા I1 અને I2 ના કંપ વિસ્તાર સરખા તો સ્વાભાવિક છે તીવ્રતા ડબલ થઈ જાય. 4 ગણી. કંપ વિસ્તાર બમણો, તીવ્રતા 4 ગણી. અહીંયા તો આપણે જોઈને ખબર પડે કે બંનેના કંપ વિસ્તાર જુદા જુદા છે, કારણ કે તીવ્રતા તો જુદી જુદી છે. ઉતરેશ ભેજા એટલે તીવ્રતા કેટલી મળી? 9I. જ્યારે બી પાસે એ પાસે 5I જેટલી તીવ્રતા ઓછી છે. રાઈટ? હવે ખબર પડે છે કે કડાનું શું મહત્વ છે. રાઈટ. હવે આપણે ચાલુ કરશું અને પછીનો સૌથી અગત્યનો ટોપિક આ ચેપ્ટરનો સૌથી અને આ ચેપ્ટરનો પ્રાણ વ્યતિકરણ ભાત મેળવવા માટે યંગનો પ્રયોગ. યંગના પ્રયોગની ગોઠવણ કઈ રીતે થઈ એ જોશું. ફિઝિક્સમાં એવા ટોપ 10 એક્સપેરિમેન્ટ થયા છે કે જેણે આ દુનિયાની શકલ ફેરવી નાખી. રાઈટ? આખે આવો દ્રષ્ટિકોણ ફેરવી નાખ્યો. એવા 10 મહાન પ્રયોગોમાંથી એક પ્રયોગ આ છે, યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ. રાઈટ? અને આ પ્રયોગની મદદથી વાસ્તવમાં એવું સાબિત થઈ ગયું કે પ્રકાશ ખરેખર તરંગ સ્વરૂપ પણ ધરાવે છે. પ્રકાશ તરંગ સ્વરૂપ પણ ધરાવે છે. કારણ કે અમુક સંજોગોમાં પ્રકાશ કણની જેમ વર્તે છે. અને રે ઓપ્ટિક્સ આખ્યા કિરણ પ્રકાશશાસ્ત્ર. કિરણ પ્રકાશશાસ્ત્ર સમજવા માટે આપણે પહેલે જ પૂર્વધારણા ભાઈ કે પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે. મોટાભાગની ધીર તમે તો જ સાબિત કરી શકો એની કિરણ પ્રકાશશાસ્ત્ર કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે. સીધી રેખામાં કોણ ગતિ કરે બેટા? આ પેનનું ઢાંકણું ઘા કરું તો આનું વજન કાંઈ છે નહીં, આનું અત્યંત સૂક્ષ્મ દળ છે, પણ તેમ છતાં આ ગતિ કઈ રીતે કરશે? સીધી રેખામાં ગતિ કરશે. પણ ગમે એટલું સૂક્ષ્મ હોય ગતિ કઈ રીતે કરશે? સીધી રેખામાં. તો કિરણ પ્રકાશનું કિરણ સીધી રેખામાં ગતિ કરે છે, એનો મતલબ કે કણની જેમ વર્તે છે. અહીંયા આવેલું નેચર બદલાય. એની નેચર સાબિત કરનારો પ્રયોગ હતો થોમસ એલનો પ્રયોગ કે જેમના માટે નોબેલ પારિતોષિક મળી હતું. રાઈટ? હવે એની ચર્ચા કરશું. આપણે યંગનો પ્રયોગ સમજીને એની પહેલાં સહાયક અને વિનાશક વ્યતિકરણના ફંડામેન્ટલને ફરીથી એકવાર પાકું કરી લે. વ્યતિકરણ રચના તો જ સમજાવી શકાય જો તમે પહેલાં સ્વીકારો કે પ્રકાશ કેવો સ્વભાવ ધરાવે છે, તરંગ સ્વભાવ. એના માટેનો પ્રયોગમાં આપણે સાબિત કરશું. બરાબર? કારણ કે તરંગ સ્વરૂપ હોય ને બેટા તો જ આપણે કહી શકશું કે એક પ્રકાશ બીજા પ્રકાશને નાબૂદ કરી શકે. જેમ કે શૃંગ પર ગર્ત આવે, રાઈટ? તો પરિણામી કંપ વિસ્તાર 0 થઈ જાય. સમાન કંપ વિસ્તારના બે તરંગ હોય ને એકનું શૃંગ આવે બીજાનું ગર્ત આવે, એકનો કંપ વિસ્તાર 5 ઉપર એકનો કંપ વિસ્તાર 5 નીચે, પરિણામી તીવ્રતા કેવી? 0. સીધી રેખા. સમજે છે? તો પેલા બેના ધ્યાનથી જો. પથ તફાવત 0, કડા તફાવત 0. તો એનો મતલબ કે શૃંગ પર શૃંગ આવશે કાયમ માટે અને કડા તફાવત અચળ છે 0 જેટલું. પેલાને ત્રીજાને જો. પણ તેમ છતાંય પથ તફાવત લેમડા જેટલો છે, કડા તફાવત 2π જેટલો છે, છતાં પણ પહેલાંના શૃંગમાંથી બીજાનું શૃંગ જ આવશે, પહેલાંના ગર્તમાંથી બીજાનું ગર્ત જ આવશે. એ વાત ફાઇનલ રહે છેક સુધી, જ્યાં સુધી માધ્યમમાં આગળ ગતિ કરશે ત્યાં સુધી.
તો આ શરત થઈ ગઈ હું કે ભાઈ પથ તફાવત क्या क्रम में तो कि 0 लेमड़ा 2 लेमड़ा n लेमड़ा है ना n लेमड़ा में पद तफावत हो त्या सुधी कड़ा तफावत केटलो रहेशे इन जनरल रखिए तो 2n पाई उत्तरेश भेजा आना पर આપણે સહાયક વ્યતિકરણ માટેની શરત શું થાય કે જ્યારે પથ તફાવત કયા ક્રમમાં હોય n લેમ્ડાના ક્રમમાં હોય કેટલા ક્રમમાં n લેમ્ડાના ક્રમમાં અથવા કડા તફાવત કેટલાના ક્રમમાં 2n પાઈના ક્રમમાં હોય તો એ સ્થિતિમાં આપણે શું રચાય સહાયક વ્યતિકરણ રચાય બરાબર અને એ પથ તફાવત માટેની સંજ્ઞા ડેલ્ટા છે उत्तरेश भेजा पथ तफावत क्या क्रम में है डेल्टा क्रम में डेल्टा बराबर शू लखीए कि अपने जे शरत अपने पाई रीति आई गई लेमड़ा बराबर लेमड़ा जेटलो पथ तफावत केटला कड़ा तफावत ने समतुल्य तो कि 2 पाई ने समतुल्य बराबर तो पथ तफावत की बात आवे बेटा तो लेमड़ा संदर्भ में लगू कि सहायक व्यतिकरण तो पूछे तो पथ तफावत क्या क्रम में हो तो कि n लेमड़ा क्रम में हो कड़ा तफावत 2n पाई ना क्रम में हो उत्तरेश भेजा सारा विनाशक व्यतिकरण माटे जो कड़ा तफावत करो है लेमड़ा बाय 2 जेटलो हवा कड़ा तफावत पथ तफावत राइट हजी एक वस्तु में एड कर दूँ क्यारे कार्य आकृति पण आपशे तो जो पहेलानुं जे शृंग आवे छे ये बीजानुं गर्त आवशे मतलब आपोआप कड़ा तफावत केटलो थई गयो तो कि बेटा शृंग ने गर्त वच्चे 180 डिग्रीनो कड़ा तफावत अथवा पाई रेडियनो कड़ा तफावत तो परिणामी कंप विस्तार केटलो थयो कायम माटे शृंग पर गर्त कायम माटे शृंग पर गर्त कायम माटे शृंग पर गर्त तो परिणामी कंप विस्तार 0 तीव्रता केना पर आधारित छे आई चले छे हवे एज 0 छे एज 0 है आई 0 थे बेटा आई 0 એટલે અંધકાર અંધકાર એટલે વિનાશક વ્યતિકરણ રાઈટ तीव्रता महत्तम बराबर प्रकाशित सहायक व्यतिकरण राइट नाम में जेनु मीनिंग हमारेलो है अब अँ जो पथ तफावत है अर्धा तरंग जरूर है अर्धु तरंग तो तरंग लंबाई अर्धी लेमड़ा बाय 2 ओके कायम माटे शून्य पर गर्त शून्य पर गर्त शून्य पर गर्त तो लेमड़ा ए 2 पाई तो लेमड़ा बाय 2 कड़ा तफावत केटलो पाई जेटलो बराबर पछी पहला में त्रीजा में जो आज कड़ा तफावत है आला पद तफावत ये 3 लेमड़ा बेटो अथवा तो 1.5 लेमड़ा बेटो है आ 1 लेमड़ा आखू और बीजू अर्धू बराबर तो जયારે આનું ગર્ત આવે ત્યારે આનું શૃંગ આવશે કડા તફાવત કેટલો થઈ ગયો તો આટલામાં 2 પાઈ અને આનો પાઈ અહીંયા 2 પાઈ અહીંયા પાઈ તો ટોટલ કડા તફાવત કેટલો 3 પાઈ तो पथ तफावत हवे क्या क्रम में थई जशे लेमड़ा बाय 2 3 लेमड़ा बाय 2 राइट
પછી 5 7 9 તો n બરાબર 1 થી શરૂઆત કરવાની. બરાબર. સહાયક માટે પદ તફાવત કેટલો હતો n લેમ્ડા, જ્યારે વિનાશક માટે પદ તફાવત કેટલો n બરાબર 1 મૂકો તો શું થાય? 2 માંથી 1 જાય તો લેમ્ડા બાય 2. n બરાબર 2 મૂકો, 2 દુ 4 માંથી 1 3 લેમ્ડા બાય 2. 3 મૂકો, 3 દુ 6, 6 માંથી 1 જાય તો 5 લેમ્ડા બાય 2. રેડી? મેં કીધું અમુક રેફરન્સમાં 2n + 1 લેમ્ડા બાય 2 લખ્યું છે, તો મૂંઝાતો નહીં, n 0 થી ચાલુ થતું હોય છે, હે ને? પદ તફાવત લેમ્ડા બાય 2 ના ક્રમનો એટલું મગજમાં ફિટ કરી દે. વિનાશક વ્યતિકરણ પદ તફાવત લેમ્ડા બાય 2 ના ક્રમનો, સહાયક વ્યતિકરણ પદ તફાવત લેમ્ડાના ક્રમનો. લેમ્ડા 2 લેમ્ડા 3 લેમ્ડા આના પૂર્ણ ગુણાંકમાં. અહીંયા લેમ્ડા બાય 2 ના પૂર્ણ ગુણાંક, અલા અપૂર્ણમાં. હા, આ ટૂંકમાં આમાં ઓડ આવશે 1 3 5 7 9, આમાં લાઈનમાં 1 2 3 4 5. રેડી? તો કડા તફાવત કેટલો થાય? (2n - 1 આ કેમ? તો પહેલામાં કડા તફાવત પાય હતો, પછી 3 પાય, તમે n બરાબર 1 મૂકો તો શું થાય? n બરાબર 1 મૂકો તો 2 માંથી 1 જાય 1 પાય. n બરાબર 2 મૂકો તો 2 દુ 4 માંથી 1 જાય 3 પાય. આવી ગયું. 3 મૂકો, 3 દુ 6 માંથી 1 જાય 5 પાય. રેડી? આ બે વસ્તુ યાદ રાખજો. આ 4 વસ્તુ યાદ રાખી. કમ્પ્લીટ પેજમાં બે. આ બધું બેટા તો જ શક્ય છે. હોશિયાર વિદ્યાર્થી પૂછે, પોતાની જાતને સવાલ પૂછવો જોઈએ કે આ બધું ક્યારે શક્ય છે? આ ત્યારે શક્ય છે જ્યારે S1 S2 S1 S3 આ બધી જે જોડી છે એ બધી સુસંબદ્ધ ઉદ્ગમોની જોડી હોય તો. સુસંબદ્ધ ઉદ્ગમ મેં તમને શીખવાડ્યું ક્યારે થાય? તો કે જ્યારે બંને ઉદ્ગમની એમાંથી જે તરંગો નીકળે તરંગ લંબાઈ સમાન હોય અને એની આવૃત્તિ સમાન હોય, તથા બંને વચ્ચેનો કડા તફાવત કાયમ માટે અચળ રહેતો હોવો જોઈએ સમગ્ર મુસાફરી દરમિયાન. આ 3 વસ્તુ મગજમાં ફિટ કરી લે. પહેલી હું તો કે બંને તરંગની તરંગ લંબાઈ સમાન, બંને તરંગની આવૃત્તિ સમાન અને બંને તરંગો વચ્ચેનો કડા તફાવત કાયમી માટે અચળ. જો તમે પ્રકાશના કોઈ પણ 2 તરંગો માટે આવું સાબિત કરી શકો તો એ બંને સુસંબદ્ધ ઉદ્ગમ છે. અને જ્યાં સુધી સુસંબદ્ધ ઉદ્ગમ ન સમજાય, યંગનો પ્રયોગ ન સમજાય, સુસંબદ્ધ ઉદ્ગમ રિયલ લાઈફમાં મેળવવા અઘરા છે, બહુ અઘરા છે. બરાબર? આ વ્યક્તિએ જાહેરમાં સાબિત કર્યું હતું, પ્રયોગ કરી કરે છે. એટલા માટે બહુ જોરદાર વૈજ્ઞાનિક છે, મહાન વૈજ્ઞાનિક છે થોમસ યંગ, રાઈટ, કે જેણે સાબિત કરી દીધું કે પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે. હવે આપણે એની ચર્ચા કરશું. હવે આનું જે ફેમસ નામ છે ને એ યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ છે. સ્લિટ એટલે આવી ઊભી પટ્ટી, રાઈટ. દાખલા તરીકે તમારે ત્યાં એનસીઆરટીની ઝૂંપડી હોય અથવા કોઈ પણ ફૂલ સ્કેપ હોય, રાઈટ. ફૂલ સ્કેપમાં તમે આવી પટ્ટી ઊભી પાડો, આમ ચોંટાડી દો તો આને સ્લીટ કહેવાય. આ સ્લીટ કહેવાય. પણ જો અહીં વચ્ચે હોલ કરો, નાના કાણું પાડો, બરાબર, તો વાસ્તવમાં જે યંગે પ્રયોગ કર્યો ને એ આવા 2 કાણા પાડીને પ્રયોગ કર્યો. ઉત્તરેશભાઈ, યંગ માટે સૌથી મોટી તકલીફ એ હતી કે 2 સુસંબદ્ધ ઉદ્ગમ કેમ પ્રાપ્ત કરવા. રિયલ લાઈફમાં કોઈ પણ 2 પ્રકાશિત ઉદ્ગમ તમે લ્યો તો એ બંને પ્રકાશિત ઉદ્ગમો હંમેશા અસુસંબદ્ધ પ્રકારના છે. મેં એક્ઝામ્પલ ક્લાસમાં આપ્યું હતું, ફરીથી આપું. આ રૂમમાં દાખલા તરીકે 2 લાઇટ છે. એક લાઇટ ચાલુ કરો અને બીજી લાઇટ ચાલુ કરો તો રૂમની તીવ્રતામાં વધારો થાય, પ્રકાશની તીવ્રતા. કોઈ એક ટ્યુબલાઇટ ચાલુ કરીને બીજી ટ્યુબલાઇટને ચાલુ કરો તો અંધારું ધબડતું ન થઈ ગયું. રિયલ લાઈફમાં એવું શક્ય નથી. પણ અહીંયા આપણે એવું સાબિત કરવાનું છે કે એક પ્રકાશ જો બીજા પ્રકાશ સાથે વિનાશક વ્યતિકરણ રચાય ને તો ત્યાં અંધારું ધબડક થઈ જાય, અંધકાર થઈ જાય.
એ વસ્તુ સમજવાની છે. એના માટે આપણે બે પ્રકાશ ઉદ્ગમ એવા જોઈએ કે જે બંને સુસંબંધ હોય. તો યંગ માટે સૌથી મોટી ચુનૌતી આ હતી કે બે સુસંબંધ ઉદ્ગમ કેમ પ્રાપ્ત કરવા. યંગને એક વાતનો ખ્યાલ હતો કે એણે હાઇગેન્સનો સિદ્ધાંત બહુ, હાઇગેન્સનો વિદ્યાર્થી જ કહી શકાય, એનો ડિસાઇપલ કહી શકાય, રાઈટ, એનો શિષ્ય કહી શકાય. એ યંગની હાઇગેન્સની થિયરીથી પ્રભાવિત તો છે જ. એને એ ખ્યાલ છે કે નવું તરંગઅગ્ર કઈ રીતે પેદા થાય. તરંગઅગ્રની ખાસિયત યાદ કે મોટા તરંગઅગ્ર એક એવું સ્થાન છે કે જ્યાં રહીને તમામ કણો સમાન કળામાં દોલન કરતા હોય. એનો મતલબ કે તરંગઅગ્ર પરના કોઈ પણ જો બે બિંદુઓનો અભ્યાસ કરવામાં આવે તો એ બે બિંદુઓ કઈ રીતે દોલન કરશે? સમાન કળામાં. અને એકવાર જો સમાન કળામાં દોલનો ચાલુ કરે અથવા તરંગો પેદા ચાલુ કરે, તરંગો બનાવવાનું ચાલુ કરે અથવા ગોળા, તો સમજી લેજે કે બંને ગોળાઓ અથવા બંને તરંગો હંમેશા સમાન કળામાં. ભાઈ હું જે ટાઈમે આ પેન નીચે કરું, જે ઝડપથી નીચે કરું, એ જ પેટર્નથી કોઈ વિદ્યાર્થી એ પેનને નીચે કરે, હું ઉપર કરું તો એને ઉપર કરે, બરાબર. હું આ પેનને ઉપર નીચે કરું છું, બરાબર. સાથે સાથે બીજો વિદ્યાર્થી પણ એ જ ગતિથી એ જ પેટર્ન પેનને ઉપર નીચે કરે, તો સ્વાભાવિક અમારી બે વચ્ચેનો કળા તફાવત કાયમી માટે કેવો થઈ ગયો? અચળ થઈ ગયો. જે સમય હું ઉપર જઈશ એટલો વિદ્યાર્થી પણ ઉપર આવશે, જે સમય હું નીચે આવીશ એટલો વિદ્યાર્થી. જો આવું કંઈક ગોઠવણ થઈ જાય તો આપણો પ્રયોગ સમજીએ કંઈ. તો એણે એક એક કાર્ડબોર્ડ લીધું, એક પુઠ્ઠા જેવું લીધું. એ એક પુઠ્ઠામાં અત્યંત સૂક્ષ્મ એ પુઠ્ઠામાં કાણું પડ્યું. પ્રથમ સોર્સ, મુખ્ય સોર્સ, બરાબર, કે જ્યાંથી લાઇટ પહેલી વાર અંદર આવી. આ રીતે રાખ્યું પુઠ્ઠું, દેખાય? અહીંયા કાણું પડ્યું. હવે એ કાણામાંથી જ્યારે પ્રકાશ આવશે તો એક વસ્તુ સમજો, પ્રકાશ આડે જ્યારે કોઈ અડચણ આવે ને બેટા, અડચણ, તો એ પ્રકાશ અડચણ આગળ રોકાઈ જાય, પણ જ્યાંથી એને રસ્તો મળશે, દાખલા તરીકે અહીંયા આખી અડચણ છે, અહીંયા રસ્તો મળ્યો તો અહીંયાથી પ્રકાશ અંદર આવશે. જરા કંઈ તિરાડ હશે તો પ્રકાશ અંદર આવશે, અહીંયાથી પ્રકાશ અંદર આવશે, બરાબર. તો હવે એ પ્રકાશ શું કરશે? તારી લે કે આખી દિવાલ છે અને આ દિવાલમાં મેં નાનકડું કાણું પાડી દીધું, તો અહીંયાથી આવતો બધો જ પ્રકાશ અહીંયા રોકાઈ જાય. પણ અહીંયાથી જે પ્રકાશ ગયો આ બિંદુ વગર, એ અડચણથી એ હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર હવે હું બનાવવાનું ચાલુ કરશે, આવા ગોળા બનાવવાનું ચાલુ કરશે. પહેલા ગોળા પર જેટલા બિંદુઓ છે બધાની કળા અચળ, બીજામાં અચળ, ત્રીજામાં અચળ, ચોથામાં અચળ, હશે બધીની જુદી જુદી, પણ એક જ સર્કલ પર બધાની કળા કેવી છે? અચળ. હવે એવું એક તરંગ મેં અહીં લીધું, એક તરંગ. હવે આ બે તરંગ આગળ મેં એવું કંઈક આયોજન કર્યું કે આ તરંગ અગ્રમાંથી ખાલી એ આખા તરંગ અગ્રમાંથી ખાલી આટલી જગ્યામાંથી પ્રકાશ પસાર થઈ અને આટલી જગ્યામાંથી પ્રકાશ પસાર થઈ જાય, એ આ બે કાણા S1 અને S2, બાકીનો બધો પ્રકાશ રોકાઈ ગયો. હવે ધ્યાન દીધો, પેલા પુઠ્ઠા પાસે જ્યારે પ્રકાશ રોકાઈ ગયો અને એસ આગળથી પ્રકાશ, એ અડચણમાંથી પ્રકાશ બહાર નીકળવાની શરૂઆત થઈ ત્યારે એના ગોળા બનાવવાનું ચાલુ કર્યું. હવે એ ગોળામાંથી એક તરંગ અગ્રને આપણે ધ્યાનમાં લીધું અને એ તરંગ અગ્રમાંથી બાકીનો ભાગ રોકી લીધો, ખાલી બે નાના કાણામાંથી પ્રકાશને પસાર થવા દીધો. હવે ધ્યાનથી જોજો શું થાય, તો કે S1 અને S2 પણ એસની જેમ, એના ફાધરની જેમ, એને આગલી પેઢીની જેમ ગોળા બનાવવાનું ચાલુ કરશે. પણ ધ્યાનથી જો, હવે S1 અને S2 એક સાથે એક હરખી ત્રિજ્યાના ગોળા બનાવશે. એ કે સર એવું કેમ? કારણ કે બેટા એ બંને બિંદુ એક જ તરંગ અગ્ર પરના બિંદુ છે. જો S1 અને S2 એક જ તરંગ અગ્ર પરના બિંદુ, એ બધા સમાન કળામાં દોલન કરતા હોય. હવે જ્યારે આવા બે તરંગો એક સાથે હું ઉત્પન્ન કરશે, તરંગો ઉત્પન્ન કરશે, તો આ બંને ઉદ્ગમ વચ્ચેનો જે કળા તફાવત છે એ લોક થઈ ગયો, અચળ થઈ ગયો. કેમ? તો કે સમયના એક જ ઇન્સ્ટન્ટ પર બંને ઉદ્ગમોએ એક સાથે ગોળા રચવાની શરૂઆત કરી, એક સાથે તરંગો પેદા કર્યા. હવે જ્યારે આવા બે તરંગો કોઈ બિંદુએ સંપાત થાય તો ત્યાં હવે સંભાવના છે કે સહાયક વ્યતિકરણ થાય કે વિનાશક વ્યતિકરણ થાય. જો S1 અને S2માંથી આવતા તરંગો શૃંગ પર શૃંગ આવશે તો ત્યાં સહાયક વ્યતિકરણ થાય. S1માંથી શૃંગ આવ્યું અને S2માંથી ગર્ત આવ્યું તો ત્યાં વિનાશક વ્યતિકરણ થાય. અને એટલા માટે પડદા પર હવે જો અહીં બીજી આકૃતિ બનાવો, નીચે શાંતિથી જોજો.
આ ત્રીજો છે ને મોટા, એ સ્ક્રીન છે, સ્ક્રીન. એક ટાઈડ પાવડરથી ધોયેલો સફેદ વ્હાઇટ કપડો, મસ્ત હે ને, સફેદ કપડો, ટાઈડની સર્ફ એક્સેલ હાલે ગમે હાલે, ટૂંકમાં વ્હાઇટ કલરનો સરસ મજાનો પડદો, રાઈટ. હવે વાસ્તવમાં તને મને શું થાય કે અહીંથી એક પૂઠામાં એક કાણું પડ્યું, એમાંથી પ્રકાશ બહાર આવ્યો. હવે એ પ્રકાશમાં અહીંયા બે કાણા પડ્યા, બાકી બધો પ્રકાશ બ્લોક કરી દીધો, એ પૂઠામાં ખાલી 2 જ કાણા છે. તો સ્વાભાવિક છે આની સામે જ્યારે તમે પડદો રાખો અને પ્રકાશ ઝીલવાનો પ્રયત્ન કરો તો સ્વાભાવિક છે શું થવું જોઈએ મોટા, તો કે ભાઈ આની સામે જ્યાં એટલી હાઈટે એક આપણે પ્રકાશિત બીમ મળશે અને એનાથી થોડું નીચે ઊંચે એક પ્રકાશિત બીમ મળશે. આવું જ થવું જોઈએ ને ઉતરેશ ભેજમાં, આવું તો વાસ્તવમાં આવું જ જોઈએ કે નહીં. પણ થયું કેવું તો કે ત્યાં એવું ન થયું, ત્યાં આવી વ્યતિકરણ સલાકાઓની ભાત જોવા મળી. વચ્ચેના ભાગમાં એકદમ પ્રકાશિત સલાકા, સલાકા એટલે ખબર, સલાકા એટલે પ્રકાશિત પટ્ટો, પ્રકાશિત કે અપ્રકાશિત એક પટ્ટો કે જ્યાં તીવ્રતા જોવા મળે છે, જ્યાં પ્રકાશ જોવા મળે છે. વાસ્તવમાં થવું શું જોઈતું, તો આવું થવું જોઈએ. એ જગ્યાએ આપણે ખાલી એક સીધા બીમ મળવા જોઈએ, પણ એવું ન થયું. આવું ક્યારે થાય ખબર, આવું ક્યારે થાય, જો પ્રકાશ કણ સ્વરૂપ ધરાવતો હોત ને તો સીધે સીધા આપણે આવા 2 બીમ જ મળવા જોઈએ. વચ્ચે અહીંયા અંધકાર, અહીંયા અંધકાર, નીચે અંધકાર જોવા મળવો જોઈએ. ખાલી અહીંયા પ્રકાશ અને અહીંયા પ્રકાશ જોવા મળવો જોઈએ. જો પ્રકાશ કણ સ્વરૂપ ધરાવતો હોત તો, પણ એવું ન થયું. પ્રકાશ છે ને, આ નોંધ ખાસ યાદ રાખજો, મગજમાં ફિટ કરી લેજો. પ્રકાશ જે કણ સાથે આંતરક્રિયા કરે, જો એનું પરિમાણ તરંગની પ્રકાશ લંબાઈના પરિમાણ કરતાં બહુ મોટું છે તો ન્યા પ્રકાશ કણની જેમ વર્તે. અને એટલે તને આજુબાજુની તારી મારી દુનિયા જે છે એમાં પ્રકાશને આપણે કણ તરીકે સ્વીકારીએ છીએ. તો હું આજુબાજુની જે વસ્તુ જોઈ શકીએ છીએ એમાં એનું પ્રકાશનું કણ સ્વરૂપ જવાબદાર છે, તરંગ સ્વરૂપ જવાબદાર નથી. પણ અનંત અંતરેથી સુરત દાદાથી પ્રકાશ આપણા સુધી પહોંચે એના માટે એનું તરંગ સ્વરૂપ જવાબદાર છે. એટલે ભેજા અહીંયા જે આપણે હોલ પાડ્યા છે ને, એ હોલનું પરિમાણ તરંગ લંબાઈ, મતલબ આ જે હોલનું પરિમાણ છે રાઈટ, એની જે સાઇઝ જે છે એટલે કે મિલીમીટરના ક્રમની છે, તો એ સાઇઝ તરંગ પ્રકાશની તરંગ લંબાઈના ક્રમની છે. આઈ રિપીટ, પરિમાણની સાઇઝ ગ્રેટર દેન લાઇટ વેવલેન્થ, તો કણ સ્વરૂપ. જો તને દેખાય પરિમાણ એટલે હું તો કે રિયલ લાઈફમાં આપણે જે પ્રકાશ મતલબ જે પણ વસ્તુઓ સાથે ડીલ કરીએ છીએ એ વસ્તુઓના કંઈક ને કંઈક પરિમાણ હોય ને, નાનું મોટું, અત્યંત સૂક્ષ્મ. તો અહીંયા જે આપણે કાણા પાડ્યા છે એ એક અડચણ છે, એક પરિમાણ છે, એકદમ સૂક્ષ્મ પરિમાણ રાઈટ, કે જેની તરંગ લંબાઈ, જેનું સાઇઝ ઓલમોસ્ટ કોના આસપાસના ક્રમની, તો કે પ્રકાશની તરંગ લંબાઈના ક્રમની. આ ક્રમની જોવા મળે છે ઉતરેશ ભેજમ રાઈટ. તો આ સ્થિતિમાં હવે પ્રકાશનું તરંગ સ્વરૂપ જોવા મળે છે. બહુ અગત્યનો કામનો મુદ્દો છે, કોમ્પિટેટિવ એક્ઝામ માટે પણ અગત્યનો છે. યાદ રાખજે ક્યારે પ્રકાશનું કણ સ્વરૂપ ઉપયોગી છે, ક્યારે પ્રકાશનું તરંગ સ્વરૂપ ઉપયોગી છે. હવે શું થયું, આવું ન થયું એનો મતલબ શું થયો કે પ્રકાશ ફેલાવાનું નેચર ધરાવે છે બેટા, પ્રકાશ પ્રસરવાનું તરંગ ધરાવે નેચર ધરાવે છે. દાખલા તરીકે એક રૂમમાં તમે પાણી એક ખૂણામાં નાખો તો પાણી હું એ જ ખૂણામાં રહે ને, એ પાણી સરખી રીતે બધી ડાયરેક્શનમાં જ્યાં ઢાળી છે ત્યાં વહેવાનો પ્રયત્ન કરશે ને ફેલાવાનું નેચર ધરાવશે. તો અહીંયાથી જો લાઇટ કણની જેમ જાતી હોત તો જ આ રીતે શક્ય છે, પણ જો અહીંથી લાઇટ ફેલાવાનું ચાલુ કરી દીધું, હવે ધ્યાનથી જો આ એવા ટપકા છે કે જ્યાં બંનેના ગોળાના તરંગો એકબીજાને ક્યાંક ને ક્યાંક છેદે છે. એમાં બંને તરંગો એ બિંદુ પર એક જ સાથે આપાત થયા. હવે બંને તરંગો એક જ બિંદુએ આપાત થાય તો અહીંયા શક્યતા શું રહી, કાં તો એનું શૃંગ પર શૃંગ આવશે, કાં તો એનું શૃંગ પર ગર્ત આવશે. અને એના અનુસાર પટ્ટા પર આપણી સ્ક્રીન પર અમુક જગ્યાએ આવા બ્રાઇટ સ્પોટ જોવા મળ્યા અને અમુક જગ્યાએ યોગ્ય અંતરે યોગ્ય અંતરે
બ્રાઇટ સ્પોટ જોવા મળ્યા અને યોગ્ય અંધકાર જોવા મળ્યો. આ એક આખી પેટર્ન જોવા મળી. પ્રકાશિત શલાકા, અપ્રકાશિત શલાકા, પ્રકાશિત અપ્રકાશિત, પ્રકાશિત અપ્રકાશિત, બે બાજુ સેન્ટરથી બે બાજુ. સેન્ટરથી અહીંયા અપ્રકાશિત, અહીંયા અપ્રકાશિત, પછી પાછો પ્રકાશિત તો પ્રકાશિત. આને કહેવાય વ્યતિકરણ ભાત અને આને કહેવાય યંગનો બે સ્લિટનો પ્રયોગ. હવે સ્લિટ મેળવવા માટે શું કર્યું? એ પટ્ટી આવી આડી કરી દીધી હે ને. આ એક સ્લિટ થઈ ગઈ. હવે અહીંયા પછી બીજી બે સ્લિટ આવશે. આમ રહી છે, આમ મારા બોર્ડ બધા આમ ડ્રો કરવો પડે ને, આમ છે આમ બોર્ડને લંબ. અહીંયા બે સ્લિટ રાખી દીધી આ રીતે. આ મુખ્ય ઉદ્ગમ, બરાબર. આમાંથી બે પ્રકાશ. હવે સીધી વાત છે યાર, અહીંયાથી આ બેનું અંતર ઓલમોસ્ટ સરખું થાય કે નહીં? જો આ કે ના, અને આ અંતર અત્યંત સૂક્ષ્મ છે, મિલીમીટરના ક્રમનું. તો એનો મતલબ કે અહીંથી જે પ્રકાશ નીકળે એ અહીંયા અને અહીંયા હરખા ટાઈમે પૂગે. હરખા ટાઈમે પૂગે તો સ્વાભાવિક છે ગોળાઈ હરખા ટાઈમે બનાવવાનું ચાલુ કરશે. એટલે આપોઆપ બે કેવા થઈ ગયા? એ બે વચ્ચેનો કળા તફાત કેવો કરી દીધો? અચળ થઈ ગયું. બીજી એક વાત, અહીંયા આપણે જે પ્રકાશ વાપરીએ એ એક રંગી પ્રકાશ વાપરશો, યાદ રાખજો. એક રંગી પ્રકાશ એટલે તારા મારા માટે શું થઈ ગયું? તો કે એની તરંગ લંબાઈ ફિક્સ થઈ ગઈ અને એની આવૃત્તિ પણ ફિક્સ થઈ ગઈ. એટલે મતલબ કે સુસંબંધ ઉદ્ગમની બધી જ શરતનું પાલન થઈ ગયું. એક હરખી તરંગ લંબાઈ, એક હરખી આવૃત્તિ, બરાબર. અને કળા તફાવત તમે આ રીતે શું કરી દીધું? અચળ. ઉતરેશ ભેજામાં આ યંગની ગોઠવણનું બેઝિક થઈ ગયું. હવે આપણે એની મેથેમેટિકલ કેલ્ક્યુલેશન ચાલુ કરશું, રાઈટ. અને નક્કી કરશું કે ભાઈ આ મધ્ય બિંદુથી અહીંયાથી આની સામે જે સેન્ટર પણ છે ત્યાંથી કેટલા અંતરે આપણે પ્રકાશિત મળે, કેટલા અંતરે અપ્રકાશિત મળે, ક્યારે પ્રકાશિત ક્યારે અપ્રકાશિત, કળા તફાવત, એ બધી ચર્ચા કરશું, રાઈટ. હવે યંગના પ્રયોગની જે આકૃતિ છે એ તું ચોપડીમાંથી મેં મને ઓલી આકૃતિ બનાવી દીધી, એ છાપજે, બરાબર. થિયરી કઈ રીતે લખે એના માટેની નોટ્સ હું તને મોકલી દઈશ, બરાબર. તો અત્યારે ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરજે. આ ઓલો પડદો છે કે જ્યાં આપણે વ્યતિકરણ ભાત મેળવવાની છે, રાઈટ. હવે હું એસ વાળો ભાગ નહીં બતાવો. હવે જ્યાં આપણી જે બે સ્લીટ છે, બે કાણા છે, S1 S2, જેનાથી પ્રકાશ આવે છે અને અલગ અલગ જગ્યાએ સહાયક અને વ્યતિકરણ સલાહકાર છે, એની આપણે ચર્ચા કરશું. 35 પેજ. બંને ઉદ્ગમ વચ્ચેનું જે અંતર છે ને એ ડી છે, અને આ ડી છે ને બેટા એ મિલીમીટરના ક્રમનું યાદ રાખજો. જ્યારે બંને ઉદ્ગમ અને સ્ક્રીન વચ્ચેનું અંતર એ કેપિટલ ડી છે, જે મીટરના ક્રમનું છે, મતલબ ઘણું છોટું છે, પડદો ઘણો છોટો છે. બે ઉદ્ગમ વચ્ચેનું જે અંતર છે એ મિલીમીટરના ક્રમનું છે. ડી છે એ કેવું છે? એમએમના ક્રમનું. એની કમ્પેરિઝનમાં ડી, સ્મોલ ડીની કમ્પેરિઝનમાં કેપિટલ ડી બહુ મોટું છે, મીટરના ક્રમનું. અને આ બધી છે ને એ ગોઠવણની મર્યાદા છે. તો જે પણ દાખલા પૂછાય એમાં આ પ્રકારનું નેચર હોવું જરૂરી છે. નકર દાખલા માટે જે આપણે સૂત્ર વાપરશું એ બની શકે કે બધા કિસ્સામાં સાચા નહીં પડે, હે ને. એટલે આ બધી ગોઠવણ ધ્યાનથી સમજો, રાઈટ. અને પ્રકાશની તરંગ લંબાઈનું જે સાઇઝ છે કેટલી છે? તો કે 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ. કારણ કે આપણે તો દ્રશ્ય પ્રકાશ જ જોઈ શકવાના છે અને એમાંથી આપણે કોઈ પણ એક વેવલેન્થને સ્વીકારશું, એક રંગી પ્રકાશને આપણે સ્વીકારશું. તો એ કેની વચ્ચે આવે? 4000 એંગસ્ટ્રોમથી 7000ની વચ્ચે. તો એનું જે સાઇઝ છે એ આ S1 S2ના જે કાણાની ઉદ્ગમ જે છે ને એને અનુસંધાને છે, એના ક્રમનું આવે છે. ઉતરેશ ભેજામાં. એટલે હવે પ્રકાશ ફેલાવાનું નેચર ધરાવશે, રાઈટ. સીધી રેખામાં ગતિ નહીં કરે.
S1 S2 પરથી આપણે એક લંબ દ્વિભાજક લીધો સામેના પડદા પર સીધે સીધો, એને નામ આપી દીધું બિંદુઓ. ઉતરે છે તેનો મતલબ કે આ બિંદુને n મેં નામ આપી દીધું. S1 n શું થાય? d/2 જેટલું થાય, અને S2 n પણ કેટલા જેટલું થાય? d/2 જેટલું, કારણ કે S1 S2 નો લંબ દ્વિભાજક ON છે. રેડી? ઓકે, સારું. હવે ધારો કે પડદા પરના કોઈ P બિંદુએ મારે જાણવું છે કે ન્યા ભાઈ શું માહોલ છે. માહોલ કેવો? એટલે કે પ્રકાશિત છે, અપ્રકાશિત છે, એની તીવ્રતા કેટલી છે, એ મારે જાણવું છે. તો મારે શું કરવું પડશે? તો કે એક પ્રકાશ ક્યાંથી લેવો પડશે? S1 માંથી પ્રકાશ તરંગ. એક પ્રકાશ તરંગ ક્યાંથી આવશે? અહીંયાથી આવશે. S2 માંથી. તને ખબર છે ને, બે ગોળા બનાવે છે. એ બે ગોળા બનતા જે તરંગો બન્યા, એ તરંગો P બિંદુ પાસે કઈ રીતે આપાત થાય એના આધારે તીવ્રતા નક્કી થાય. એનો મતલબ એ થયો કે S1P અંતર છે એ ક્યાંથી થઈ ગયું? પહેલા ઉદ્ગમથી છે, બરાબર? તો આકૃતિ પરથી ધ્યાનથી જો, આકૃતિ જે છે એના પરથી ધ્યાનથી જો, કોણ મોટું અંતર લાગે? તો કે S2P વધારે અંતર છે, બરાબર? S2P વાળા જે તરંગો છે, અહીંથી જે તરંગ નીકળશે S2 પરથી, એને વધારે અંતર કાપવું પડશે. જ્યારે S1 માંથી જે તરંગ નીકળશે એને ઓછું અંતર કાપવું પડશે P બિંદુએ પહોંચવા માટે. રેડી? ધારો કે P બિંદુ સલાકાની મતલબ આપણો જે પડદો છે એના સેન્ટર પોઈન્ટથી O થી x જેટલા ઉપર અંતરે છે. x જેટલા અંતરે છે, રાઈટ? તને ખબર છે દર વખતે આપણો ફિઝિક્સનો નિયમ મુજબ એક જનરલ સૂત્ર તારો છે, પછી કોઈ પણ માટે એને કહી દે, બરાબર? હવે જ્યાં સુધી આપણે આ બે વચ્ચેનો, રાઈટ, બે અંતર ક્યાં? એમાંથી મોટું કોણ છે? તો કે S2P મોટું છે, આપણે ખ્યાલ છે, બરાબર? જોઈને ખબર પડે ને કે S2P મોટું છે, બરાબર? પણ S2P S1P કરતાં કેટલું મોટું છે એનો આધાર પથ તફાવત પર છે. ત્યાંથી અમે જે આખી સિક્વન્સ છે S2P અને S1P વચ્ચેનો જે ડિફરન્સ છે, દાખલા તરીકે હમણાં મેં આગળ બે તરંગો કીધા હતા, કેમ કીધું હતું કે બે વચ્ચેનો પથ તફાવત લેમડા છે, બે વચ્ચેનો પથ તફાવત λ/2 છે, 3 λ/2 છે, 2 λ. એમાં અહીંયા આ પથ તફાવત કેટલો એ તો આપણે ખબર પડવી જોઈએ ને, ઉત્તરેશભાઈ. તો હવે એના માટે આપણે શું બુદ્ધિ મારી? ગણિતનો એક નિયમ છે. આ S1P છે, આ S2P છે. S1P કરતાં S2P કેટલું વધારે છે એ જાણવું હોય તો S1 થી S2 વાળી જે રેખા છે એના પર એક લંબ ખેંચી લો. આ લંબ ખેંચી લો એટલે ગણિત એવું કહે આમાં અને આમાં ફરખા થઈ ગયા. ઉતરે બીજા તો વાહ વધ્યું કેટલું? આજે S2M જેટલું અંતર છે બેટા, એ ચોખ્ખો પથ તફાવત થયો, ચોખ્ખો પથ તફાવત. ઉતરે બીજામાં દાખલા તરીકે એમ કહું કે આ 5 સેન્ટીમીટર છે, બરાબર? તો આ કેટલું થાય? 5. અને ટોટલ 8 હોય, ટોટલ S2P 8 હોય તો 8માંથી 5 વે છે, આ કેટલા હોય? 3. કોન્સેપ્ટ પકડાય છે? તો આપણે અંતર મેળવવા માટે, ચોખ્ખો પથ તફાવત બે વચ્ચે મેળવવા માટે શું કરશું? તો કે S1 પરથી લંબ ખેંચશું. ક્યાં? તો કે S2 પર. આ લંબ ખેંચી લીધો. રેડી? હવે જો સેન્ટર પોઈન્ટ છે NO, ત્યાંથી બિંદુ P ની કંઈક કોણીય ઊંચાઈ પણ છે. એનું જે કોણીય અંતર જે છે, એંગ્યુલર પોઝિશન, એ કેના જેટલી છે? તો કે ભાઈ NO રેખાથી બિંદુ P, આના મધ્ય બિંદુથી થીટા જેટલા અંતરે આવ્યું છે. કેટલા અંતરે? થીટા જેટલા કોણીય અંતરે, અને O થી x જેટલા રેખીય અંતરે.
ઉતરેશ ભેજા 7. હવે શરૂઆતમાં મેં તને કીધું કે ડી એમએમના ક્રમનું છે. એમએમ એટલે 1 mm હોય, 0.5 mm હોય, 0.05 mm હોય, અત્યંત સૂક્ષ્મ mm, મતલબ સૂક્ષ્મ અંતર એમએમના ક્રમનું. જ્યારે ડી છે 1 મીટરના ક્રમનું. 1 મીટર એટલે હે ને 1000 mm થાય. કેટલું છૂટું થઈ જાય ઉતરેશ ભેજામાં. તો શું થાય ખબર? આ ત્રણ જે રેખા છે ને એ શરૂઆતમાં આપણે એકબીજાને સમાંતર થતી ને એવું લાગે. ક્યારે? કે જ્યારે ડી જે છે S1 અને S2 વચ્ચેનું અંતર એમએમના ક્રમનું હોય અને કેપિટલ ડી મીટરના ક્રમનું હોય. આ તો આકૃતિ માટે તને એવું લાગે કે આ ત્રણ રેખાઓ એકબીજાની પેરેલલ નથી. કઈ? S1P, NP અને S2P. બાકી જો અંતર મોટું હોય, અહીં જો આવું વિચારીએ, આ એમએમના ક્રમનું અંતર થઈ ગયું. આ લગભગ 100 સેન્ટીમીટર છે. આપણે તો વધારે અંતર લેવું છે, 1 મીટરના ક્રમનું લેવાનું છે. એ કે 100 સેન્ટીમીટર મીટર થયું. એટલે ટૂંકમાં એટલું નથી, પણ એનાથી મોટો લેવાનું છે. હવે ધ્યાન દીજો. દેખાય છે આ બે પેરેલલ? હજી વચ્ચે તો હજી લાઈન જે છે, આ એન વાળી લાઈન જે છે, એન વાળી. તો જો ત્રણેય લાઈન એકબીજાને ઓલમોસ્ટ કેવી લાગે છે? પેરેલલ લાગે છે. એનો મતલબ એ થયો કે જો એનપી રેખાએ સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો થીટા હોય મોટા, તો S2P રેખાએ સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો પણ કેટલો હોય? થીટા. એટલે સમજો S1P લઈ લે, NP લઈ લે અને S2P લઈ લે. S1P, NP, S2P આ ત્રણેય ઓલમોસ્ટ કેવા છે? પેરેલલ લાગે છે. ક્યારે? જ્યારે ડી એમએમના ક્રમનું છે અને કેપિટલ ડી મીટરના ક્રમનું છે. ઉતરેશ ભેજામાં. તો આ પણ કેટલો થાય? થીટા થાય. હવે આ થીટા થાય તો આ ખૂણો કેટલો થાય? 90 ડિગ્રી માઇનસ થીટા. આ કે ના? જો આ બે એકબીજાના કાટખૂણે છે. આ થીટા આ 90 માઇનસ થીટા. બરાબર. હવે અહીંયા તમે લંબ લીધો છે. એટલે એ ખૂણો કેટલો થઈ ગયો? 90. તો ત્રિકોણ S1 S2 M નું ધ્યાન દીજો. S1 S2 માં અંદરનો ખૂણો આપણે આ તો કહી દીધો 90 માઇનસ થીટા. અને આ લંબ લીધો આ 90 નો ખૂણો, તો આ વાહે બધે ખૂણો કેટલો? થીટા. ઉતરેશ ભેજામાં મોટો કરીને સમજો. જો આ 90 ડિગ્રી છે. પછી આ થીટા હતો, તો આપણે અંદરનો ખૂણો કેટલો લીધો? 90 માઇનસ થીટા. તો વાહે વધી થીટા જોઈએ. કેમ? ભરોસો નહોતો. તેણીનો સરવાળો તો 180 થાય. 90 180 થીટા પ્લસ થીટા માઇનસ ઉડી ગયા તો સરવાળો 180 રેડી. એટલે ઉપરનો જે ખૂણો છે આ કેટલો મળી ગયો આપણને? થીટા. એ થીટા મળશે. એટલે હવે આપણને S2M જે ચોખ્ખો પદ તફાવત છે એ મળશે. S2M જે ચોખ્ખો પદ તફાવત છે એ મળશે. કેમ? તો હવે આ ત્રણેય અંતર સરખા થઈ ગયા. જો લંબ લીધો ને ત્રણેય અંતર સરખા. તો S1P અને S2P વચ્ચેનો ચોખ્ખો પથ તફાવત કેટલો થઈ ગયો? S2M જેટલો. આ ચોખ્ખા પથ તફાવતનું સૂત્ર આખા ચેપ્ટરમાં એક જ સરખું રહે. બધે એક જ. એટલે થિયરી ધ્યાનથી સમજી લે. છોકરા કે છે આ તમે કઈ રીતે લખી નાખ્યું? કહું જો
S1 S2 કર્ણ થાય, રાઈટ? કયા ત્રિકોણ માટે? S1 S2 માટે. તો સાઇન થીટા બરાબર આપણે જો ગોતવાનું શું છે? પદ તફાવત S2 જ ગોતવાનું છે. તો સાઇન થીટા બરાબર શું થાય? વિડીયોને પોઝ કરીને આટલી થિયરી ખાસ લખી નાખી, નાનકડો ત્રિકોણની બાજુ બનાવી દે, ટાઈમ માટે તને યાદ રહે કે આ થીટા છે. તો સામેની બાજુ શું થાય? SN. આ છેદમાં કર્ણ શું થાય? S1 S2 થાય. S1 S2 કેટલું છે? D છે. S2 મેં કરતા બનાવો. ઉતરે છે ભેજામાં. તો હું લખી નાખું S2 બરાબર ચોખ્ખો પદ તફાવત બરાબર D sin θ. રેડી? ક્લિયર? લખો જ લખી નાખ્યું. ત્રિકોણ આયમેન્ટ બનાવ્યું છે, રાઈટ? પોઝ કરી લખો જ લખી નાખ્યું. હવે મજા આવશે. એકવાર આપણે ચોખ્ખો પદ તફાવત મળી ગયું, બરાબર? કેટલો મળ્યો? તો કે D sin θ જેટલો મળ્યો. હવે સાંભળો, અટાણુંથી આપણે જેટલી પણ ફી આખા રે ઓપ્ટિક્સમાં શું ભણી ગયા કે જ્યારે થીટા અત્યંત સૂક્ષ્મ છે. થીટા અત્યંત સૂક્ષ્મ હોવાનું કારણ બેટા શું છે કે બેટા આ MM-ના ક્રમનું અંતર છે. તો અહીંયા જે આ ખૂણો બને અત્યંત સૂક્ષ્મ બને, હાવ સૂક્ષ્મ, 0.00 રેડિયન જેટલો બને, રાઈટ? 001, 002, 005. તો તને ખબર છે કે જ્યારે ખૂણો અત્યંત નાનો હોય ત્યારે અહીંયા હું ડેરિવેશન નાનું ફરીથી લખી નાખું છું. S2 એમ શું છે તો ચોખ્ખો પદ તફાવત છે, એની જગ્યાએ મેં લખ્યું પદ તફાવતના છેદમાં D. ખૂણો જ્યારે ખૂબ સૂક્ષ્મ હોય ત્યારે શું લખીએ ભાઈ? તો કે sin θ is approximately equal to theta અને theta is approximately equal to tan θ. રેડી? હવે જો આપણે આ x માં રસ હતો હું કે ભાઈ અહીંયાથી સેન્ટર પોઈન્ટથી અહીંયા સુધી જે મતલબ x અંતરે જે બિંદુ આપ્યું છે ત્યાં જે તીવ્રતાનો માહોલ છે કેવો છે? પ્રકાશિત છે, અપ્રકાશિત છે? એ નક્કી કોણ કરશે? તો ભાઈ S1 અને S2P વચ્ચે, S2P અને S1P વચ્ચેનો જે ચોખ્ખો પદ તફાવત છે એ નક્કી કરશે કે ત્યાં શું છે. તો એ પદ તફાવત આપણે કેટલો મળ્યો? D sin θ ના ક્રમનો મળ્યો. પણ ત્યાં આપણે ખબર છે થીટા બહુ સૂક્ષ્મ હોય તો sin θ ની જગ્યાએ શું લખી શકાય? tan θ. હવે ત્રિકોણ NOP ને ધ્યાનથી જો. tan θ બરાબર શું થાય બેટા? તો કે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. અહીંયા tan θ એપ્લાય કરો તો સામેની બાજુ x છેદમાં પાછળની બાજુ શું થઈ ગયું? D. tan θ ની જગ્યાએ હું લખી નાખ્યું D. એનો મતલબ કે આપણે ચોખ્ખો પદ તફાવત કેવો મળી ગયો? xd/d. રેડી? હવે થિયરી બહુ આસાન અને એકદમ સરળ છે, બરાબર? ચોપડીમાં બહુ અઘરી રીતે સાબિત કર્યું છે. સૂત્ર આ જ આવશે એટલે XD/D પદ તફાવત. પણ મગજ પડી જાય બાળકનું. ક્યારેક સમય મળશે તો હું એ પણ સાબિતી આપી દઈશ, કંઈ છે નહીં એમાં.
પણ આ સૌથી સહેલું પડે, રાઈટ. ગુજરાત બોર્ડમાં પણ આ રીતે લખશો તો માર્ક નહીં કપાય. હવે પી બિંદુ પાસે ધ્યાનથી જો પથ તફાવત જો હોશિયાર છોકરી સમજી જાય. એન લેમડાના ક્રમનો હોય છે તો ત્યાં શું રચાય? સહાયક વ્યતિકરણ રચાય. હમણાં ત્યાં આજ વિડીયોમાં શીખવાડ્યું કે એન લેમડાના ક્રમનો પદ તફાવત હોય તો સહાયક વ્યતિકરણ રચાય. તો પદ તફાવત કેટલો છે મને નથી ખબર. તો કે ઇન જનરલ પદ તફાવત થાય કેટલો? તો કે એ પદ તફાવત x/d જેટલો થાય. એનો મતલબ કે જો પદ તફાવત એન લેમડાના જેટલો ક્રમનો હોય છે તો ત્યાં શું રચાય? ત્યાં શું રચાશે? સહાયક વ્યતિકરણ રચાશે. શું રચાશે? સહાયક વ્યતિકરણ ક્યારે રચાય? કે જ્યારે x/d જે પથ તફાવત છે p બિંદુ પાસે n લેમ્ડાના ક્રમનો હોય તો સહાયક વ્યતિકરણ રચાય. જો એ પથ તફાવત ક્યાં ક્રમનો હોય? (2n-1 λ/2) ના ક્રમનો હોય તો ત્યાં વિનાશક વ્યતિકરણ રચાય. સમજાય? એટલા માટે હું કરવા શરૂઆતના પોર્શન પર ભાર દીધો તેનું કારણ આ હતું. રેડી? પદ તફાવત કેટલો છે? હવે સીધી વાત છે કે ત્યાં જો વિનાશક વ્યતિકરણ રચણ હોય છે તો પદ તફાવત કયા ક્રમનો હોય છે? 2n-1 λ/2 ના ક્રમનો હોય છે. જો અહીંયા સહાયક વ્યતિકરણ રચણ હોય છે તો પદ તફાવત કયા ક્રમનો હોય છે? n લેમ્ડાના ક્રમનો હોય છે. રાઈટ? અહીં સુધી આખી ઉતાર દે. આમાં જે બીજો પાર્ટ છે આ એક વિડીયોમાં સમજાવવું પોસિબલ નથી. રાઈટ? ઓલરેડી 1 કલાક ઉપર મતલબ ઘણો સમય થઈ ગયો વિડીયોનો. આનો પાર્ટ 2 આવશે. એટલે ત્યાં આપણે અહીંથી શરૂઆત કરશું. એની તીવ્રતા આ અંતર કઈ રીતે શોધે બધી ચર્ચા હું બીજા વિડીયોમાં કરીશ. પણ આટલું સમજાવું કે જો ચોખ્ખો પદ તફાવત n લેમ્ડાના ક્રમનો હોય તો સહાયક વ્યતિકરણ રચાય. અને ચોખ્ખો પદ તફાવત 2n-1 λ/2 ના ક્રમનો હોય તો ત્યાં વિનાશક વ્યતિકરણ રચાય. રેડી? આટલું યાદ રાખજો. અહીંથી થિયરી આગળ સાબિત કરશું વધારે. રાઈટ? મહાદેવ.